તો એ લોકોને સાયકોલોજીમાં એક શબ્દ છે, એક વાક્ય છે કે ટોળાને મગજ હોતું નથી. તમે નેતા તરીકે એને જે બાજુ ડાયવર્ટ કરો, જે બાજુ લઈ જાઓ એ બાજુ જાય નહીં. પણ જેવી રીતે ચૈતરભાઈને છોડાવવા માટે વકીલ તરીકે એ કોર્ટમાં જવા માટે જે મથામણ કરે છે, પોલીસને આઈ કાર્ડ દેખાડે છે, આ ઘટના ગુજરાતે જોઈ છે, બરાબર છે. તો એ જ ગોપાલભાઈ વકીલ તરીકે, ધારાસભ્ય તરીકે જે ખેડૂતોના મતથી ધારાસભ્ય થયા છે, એ ખેડૂતોના કરદા માટે જે ખેડૂતોએ પોલીસોના ગરદા ખાધા છે, બરાબર છે, એ ખેડૂતોને કારણ વગર ગરદા ખાવા પડ્યા છે, બરાબર છે, એને છોડાવવા માટે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીની વકીલની ટીમ કે આમ આદમી પાર્ટીના આખા ગુજરાતના આગેવાનો ગઈકાલે કરણભાઈ એસી ઓફિસમાં કેમ બેસી રહ્યા એનો જવાબ તમે મને આપજો. અને સતત રાતના 8-9 વાગ્યા સુધી કોંગ્રેસ એસી ઓફિસમાં નહોતી બેઠી. તમારા પાપે જે ખેડૂતોને તમારું રાજકારણ ચમકાવવા માટે, તમારું રાજકારણ કરણભાઈ બારોટ, તમારું રાજકારણ ચમકાવવા માટે તમે જે નિર્દોષ ખેડૂતોને ત્યાં ડિટેન કરાવડાવ્યા છે, જે ખેડૂતોને તમે કારણ વગરના, એ ગામના સરપંચનું પણ મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું છે. એવી રીતે કરણભાઈ પોતે, મને એવું લાગે છે કે આ બધું એના સ્ટેટમેન્ટો જોતા એવું લાગે છે કે એ આમ આદમી પાર્ટીમાં જ હમણાં જોડાયા એવું નહીં, પણ રાજકારણમાં જ જાણે હમણાં આવ્યા હોય ને એવું આના ઉપરથી લાગે છે. બોટાદમાં કડદાના પ્રશ્નને લઈ એક આંદોલન ચાલી રહ્યું છે. આ કડદો ખેડૂતોનો કૂચો કાઢી નાખે એ પ્રકારનો છે, કારણ કે ખેડૂતોને જ્યારે પાક વેચાણ થઈ જાય છે પછી કડદાના નામે પૈસા કાપી અને ચૂકવણા કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ આ મામલે આંદોલન શરૂ કર્યું. રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને આમ આદમી પાર્ટીના નેતા હાલ ભૂગર્ભમાં છે, કારણ કે પોલીસ ફરિયાદ થઈ છે. પથ્થરમારો થયો, હિંસક આ આંદોલન બન્યું. તેના મામલે ગઈકાલે અમે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ સાથે વાત કરી અને તેમનું કહેવું હતું કે કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં એસીમાં બેસીને કામ કરે છે, અમે ખેડૂતો માટે રસ્તા પર જઈએ છીએ. તો આ બાબતે કોંગ્રેસના નેતાનું શું કહેવું છે? કોંગ્રેસના દિગ્ગજ ખેડૂત નેતા પાલ આંબલિયા હાલ આપણી સાથે છે. એમને પૂછીએ કે કોંગ્રેસ ક્યારે બહાર નીકળશે આ એસીના રાજીવ ગાંધી ભવનમાંથી, જે આક્ષેપ લગાવ્યો છે આમ આદમી પાર્ટીએ. નમસ્કાર પાલભાઈ. નમસ્કાર તુષારભાઈ. પાલભાઈ, એક આક્ષેપ લાગ્યો છે કે કોંગ્રેસ કઈ કરતી નથી, ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડે છે અને કોંગ્રેસ તો એસી ચેમ્બરોમાં રાજીવ ગાંધી ભવનમાં બેસે છે અને ઉલટો જે દોષ છે એ તમે ઢોળો છો આમ આદમી પાર્ટી ઉપર. શું કહેશો? નહીં તુષારભાઈ, પહેલા તો અમે કોઈ આમ આદમી પાર્ટી ઉપર કોઈ દોષ ઢોળ્યો નથી. ખબર નહીં કરણભાઈ બારોટના મગજમાં શું વિચાર આવ્યો અને જેવી રીતે ભાજપને તો અધૂરી માહિતી સાથે કોકને વચ્ચે ઘસેટવાની ટેવ હતી, એ જ પદ્ધતિથી કદાચ ગઈકાલે કરણભાઈએ, ગઈકાલે હોય કે આજે હોય મને ખબર નથી, પણ જે રીતે એણે કહ્યું કે રાજીવ ગાંધી ભવનમાં એસી ઓફિસોમાં બેસી અને કોંગ્રેસ આ કાર્યક્રમને જોતી હતી અને કોંગ્રેસ ખેડૂતો માટે કંઈ કરતી નથી. મારે કરણભાઈને પૂછવું છે, કરણભાઈ કદાચ હમણાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હશે એટલે એને વધારે લાંબી ખબર નહીં હોય, પણ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે પ્રદેશના પ્રમુખ હતા ત્યારે જમીન માપણીનો પ્રશ્ન સૌથી વધારે ટોપ ઉપર હતો. હું કરણભાઈને આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી, સોમનના માધ્યમથી કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે આ જમીન માપણીના પ્રશ્ને એક ચબરખી જો લખી હોય તો એ જાહેર કરે. આ જમીન માપણીના પ્રશ્ને સળંગ સંપૂર્ણ કોંગ્રેસ પક્ષ લડ્યો છે. બીજું પાક વીમાનો પ્રશ્ન જે છે સૌથી વધારે ખેડૂતોનો ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાક વીમાનો પ્રશ્ન જે છે, આ પાક વીમાના પ્રશ્ને ગોપાલભાઈ પ્રદેશ પ્રમુખ હતા એ જ સમયમાં લગભગ 35,000 કરોડની આસપાસનું કૌભાંડ થયું છે. આમ આદમી પાર્ટી આમાં કંઈ કર્યું હોય તો એકાદું ગોપાલભાઈના પ્રદેશ પ્રમુખ તરીકે, ઈશુદાનભાઈના પ્રદેશ પ્રમુખ તરીકે આ મુદ્દાઓમાં ક્યાંય નાની મોટી કઈ લડાઈ કરી હોય તો એનો વિડીયો એકાદો જાહેર કરે. ત્રીજી વસ્તુ, કોંગ્રેસ ગઈકાલે જ્યારે આ સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા ત્યારે અને બોટાદની અંદર જેટલા ખેડૂતો ભેગા થયા હતા એના કરતા 3 ગણા ખેડૂતો બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં લડાઈ તમે બધાએ જોયું હશે કે લગભગ 4 કિલોમીટરની સળંગ પદયાત્રા લાંબી, ખેડૂતોથી જ ભરેલી, બરાબર છે, અને ક્યાંય એક કાકરી ચાડો નહીં, ક્યાંય ભડકાઉ ભાષણ નહીં,
ક્યાંય ખોટી વાત નહીં, શાંતિપૂર્ણ રજૂઆત. આ જ્યારે આ કરદા વાળી જે લડાઈ ચાલુ થઈ એના જસ્ટ 2 દિવસ પહેલા બનાસકાંઠામાં જ સુઈ ગામમાં જે તે દિવસે રાજુભાઈ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા અને જે ખેડૂતોની સંખ્યા હતી એનાથી લગભગ ડબલ સંખ્યા સુઈ ગામમાં ખેડૂતોને લઈ અને ગુલાબસિંહ રાજપૂત ગયા હતા અને સાંજના 5 વાગ્યા સુધી, સવારે 11 વાગે ગયા હતા, સાંજના 5 વાગ્યા સુધી એક પછી એક ખેડૂતની લેખિત રજૂઆત ત્યાં એમણે જમા કરાવી, શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી. બરાબર છે. એટલે પહેલી વસ્તુ એ છે કે જે ભાઈ કહે છે કે કોંગ્રેસ ક્યાંય ખેડૂતો માટે લડતી નથી, તો આ એક ઉદાહરણ આપ્યું. અત્યારે આજે હું દ્વારકા પ્રાંત અધિકારીને ટેકાના ભાવે 300 મણ ખરીદી કરે એવી માંગ સાથેની એક રજૂઆત કરીને આવું છું. આવતીકાલે કરણભાઈને જોવું હોય તો હું કલ્યાણપુર તાલુકામાં ટેકાના ભાવે મગફળીની 300 મણની મગફળી ખરીદે અથવા તો 1,35,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે, એ વાતને લઈ અને કલ્યાણપુર મામલતદાર પાસે જવાનો છું. કાલે એમને કરણભાઈને સમય ના મળે તો પરમ દિવસે એટલે કે 16 તારીખે ભાણવડ આ જ મુદ્દાને લઈ અને અમે જવાના છીએ. આવતીકાલે કરણભાઈને કદાચ દ્વારકા ના પહોંચાય, પરમ દિવસે ભાણવડ ન પહોંચાય, તો આવતીકાલે સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકાઓમાં કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે 300 મણની ખરીદી કરો અથવા તો 1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરો. આની માંગ સાથે આવેદનો, રજૂઆતો થશે. એમાં ક્યાંય કરણભાઈ પહોંચી શકે તો મારો આગ્રહ છે. એટલે એમને ખબર પડે કે કોંગ્રેસ એસી ઓફિસમાં નથી બેઠી. મને લાગે છે કરણભાઈ પોતે એસી ઓફિસમાં બેસી રહે છે એટલે એને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કોંગ્રેસ એસી ઓફિસમાં બેસે છે. તુષારભાઈ, એના કરતા મોટી વાત, હા પલભાઈ, એક વચ્ચે એક સવાલ પૂછું છું કે એમનો મૂળ વાત જે હતી એ હળદરની ઘટના પછી જે કઈ ઘટનાક્રમ ઘટ્યો અને જે બોટાદના યાર્ડમાં આંદોલન થયું. ના, હું તુષારભાઈ તમને હું રોકું છું. હું એટલા માટે કે હજી હું એમને જવાબ મારે હજી બાકી છે દેવાનો. એટલા માટે કે જે આ બોટાદ વાળી જે આ જે ઘટના બની, હળદર તો પછી આવ્યું, પેલા બોટાદ માર્કેટિંગ યાર્ડ અને કરદો આ જે છે આ છે, બરાબર છે. એમાં જે ખેડૂતને સૌથી પહેલા 80 રૂપિયા કરદો અથવા તો તમારો આ કપાસ અમે તમને પાછો નહીં આપીએ, આ જે વિડીયો વાયરલ થયો ત્યાંથી શરૂઆત થઈ, બરાબર છે. એ લડાઈની શરૂઆત જે ખેડૂત છે ને એ કરણભાઈ નહીં ખબર હોય, એ ખેડૂત અમારા બોટાદ કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયાનો ભાણેજ છે. પ્રતાપભાઈ બધાને ખેડૂતોને સાથે લઈ અને સૌથી પહેલી આ કરદાવાળી રજૂઆત રાજુભાઈ આવ્યા એના 3 દિવસ પહેલા, બરાબર છે, ત્યાં કલેક્ટરને કરેલી છે. એના વિડીયો ને ફોટો જોતા હોય તો હું તમને મોકલીશ, બરાબર છે. કારણ કે અમારે આગળ સોશિયલ મીડિયાની આર્મી નથી કે તણખલું ખરે ને એને આખું પક્ષી કરીને બતાવી દે, બરાબર છે. પ્રતાપભાઈના વિડીયોને જોતા હોય તો એ વિડીયો હું કરણભાઈને મોકલીશ. એટલે શરૂઆત પ્રતાપભાઈ ડોડિયાએ કરી. કલેક્ટરે એવું કહ્યું કે ભાઈ હું માર્કેટિંગ યાર્ડના જે કોઈ સંચાલકો છે એમને કહી દઉં છું, એમને તમને મળો. પ્રતાપભાઈ, આ અત્યારે મારે એટલા માટે કહેવું પડે છે કે હું સામાન્ય રીતે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર નથી કરતો. રાજુભાઈ કડપડાએ જ્યારે ત્યાં આ લડાઈની શરૂઆત કરી, એમની રાત્રે ધરપકડ થઈ, ત્યારે મેં રાજુભાઈને સમર્થન આપતો મારો વિડીયો મેં મીડિયામાં કહ્યો છે. મેં પોસ્ટુ રાજુભાઈને સમર્થન આપતી મૂકી છે. પણ લેવા દેવા વગર કરણભાઈ જ્યારે કોંગ્રેસને ચીટલો ભરીને એમ કહે છે કે કોંગ્રેસ તો રાજીવ ગાંધી ભવનમાં બેઠી છે, એટલે મારે એને યાદ કરાવવું પડે છે. અને એટલે હું આજે કહું છું કે વાસ્તવિક ઘટના શું હતી કરણભાઈને ખબર પડે. એટલે એ સમયે ત્યાર પછી પ્રતાપભાઈ ડોડિયા અને ખેડૂત આગેવાનો ત્યાંના બધા જ બોટાદના, બરાબર છે, એ સંચાલકો પાસે જાય છે અને ત્યાં મોટા ભાગે ઓલમોસ્ટ નક્કી થઈ ગયેલું હોય છે કે હવે પછી કરદો પ્રથા બંધ થશે. પણ એ મૌખિક વાત હતી. એ સમય દરમિયાન રાજુભાઈની એન્ટ્રી આમાં થાય છે, બરાબર છે. અને ત્યારે રાજુભાઈ આવ્યા પછી ત્યારે તમારે મીડિયાનો અહેવાલ, રાજુભાઈ પોતાની વાત બધાયમાં એમ જ કહે છે કે એ લોકો મૌખિક તૈયાર હતા, લેખિત આપવાની માગણી વાળી વાતના કારણે આખો મામલો બીચકો છે. તુષારભાઈ, તો જ્યારે માત્ર એક લેખિત માગણીના માટે આ મામલો બીચકો અને ત્યાં સુધી લડાઈ છે આમ આદમી પાર્ટીની નહોતી, ત્યાં સુધી લડાઈ છે ખેડૂત આગેવાનોની હતી, બરાબર છે. એમાં કોઈ ખેસના આધારે નહીં, બરાબર છે. ત્યાં તમામ ખેડૂત આગેવાનોને આમંત્રિત કર્યા હતા અને એમાં રાજુભાઈ પણ ગયા હતા, બરાબર છે. એટલે ત્યાર પછી રાત્રે જે રાજુભાઈની ધરપકડ થઈ એની હારે કરણભાઈને ધ્યાન દોરવા માંગુ છું કે
બોટાદ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયાની પણ ધરપકડ થઈ. એ જ દિવસે સાંજે જે ધરપકડ નહોતી, ડિટેન હતા, બરાબર છે. Detain સાંજે હતા. જયારે રાજુભાઈને છોડ્યા એ જ સમયે પ્રતાપભાઈ ડોડિયાને છોડ્યા. એટલે તમારી હારોહાર આ જે નિર્ણય થયો, બરાબર છે, કે કરદા પ્રથા બંધ, એ મૌખિક નિર્ણય થયો ત્યાં સુધી કોંગ્રેસ તમારી હારે હતી. કોંગ્રેસ નહીં, કોંગ્રેસના આગેવાનો ખેડૂત આગેવાન તરીકે તમારી હારે હતા. જેમ રાજુભાઈ ખેડૂત આગેવાન તરીકે હાજર હતા, એવી જ રીતે કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં ખેડૂત આગેવાન તરીકે હાજર હતા. ત્યાર પછી જે આખું એક ચક્ર ગતિમાન થયું અને આમ આદમી પાર્ટીએ આખું પોતાના ઉપર લઈ લીધું, બરાબર છે. જે નિર્ણય ઓલરેડી ઓલમોસ્ટ થઈ ગયેલો હતો, માત્ર એક કાગળમાં લેવાની વાત હતી, ત્યાં આ મામલો અટકેલો હતો અને એમાં આમ આદમી પાર્ટીએ મહાપંચાયતની જાહેરાત કરી. આ મહાપંચાયતની જાહેરાત કર્યા પછી 11 તારીખે, જો તુષારભાઈ તમારી ટીમમાંથી કોઈ માણસ ત્યાં હોય તો તમે જોજો, અમારા પ્રતાપભાઈ ડોડિયા અને કિસાન કોંગ્રેસની ટીમ માર્કેટિંગ યાર્ડની બહાર ગેટ પાસે, જે ઓલા કાજલબેન સુવા, જેને પોલીસ જે હળદળ ગામની અંદર જે રીતે હેરાન કરે છે, એ જ કાજલબેન સુવા સાથે વાત કરતા પ્રતાપભાઈ ડોડિયાનો વિડીયો માર્કેટિંગ યાર્ડના ગેટ આગળ હું ભાઈ કરણભાઈને જોતો હોય તો આપીશ. એટલે ત્યાં જે રીતે ખેડૂતો ઉપર દમન થતું હતું, ખેડૂતોને પાણી પીવા અંદર છે એ અંદર ને બહાર છે એ બહારની બધી દુકાનો બંધ કરી દીધી, કોઈ ખાવાની વ્યવસ્થા નહીં, કોઈ પાણીની વ્યવસ્થા નહીં, બરાબર છે. ત્યાં સુધી જ્યાં સુધી સરકારની ખેડૂતની સામેની લડાઈ, બરાબર છે, એમાં અમે તાકાતથી હારે ઉભા છીએ, કોઈ બેનર વગર ઉભા છીએ, બરાબર છે, માત્ર ખેડૂતોના પ્રશ્ન માટે ઉભા છીએ. પણ આમ આદમી પાર્ટીએ જ્યારે બધું જ પોતાના માથે લઈ લીધું અને જે રીતે મહાપંચાયતની જાહેરાત કરી અને ત્યાર પછી પ્રતાપભાઈ અને અમારી ટીમ, કારણ કે આમ આદમી પાર્ટી હવે કાર્યક્રમ કરવાની હતી એટલે અમે સાઈડમાં આવી ગયા. મહાપંચાયત થઈ નહીં, જ્યાં કરવાની હતી ત્યાં ના થઈ, ત્યાંથી હળદળ ગામમાં થઈ, જે ત્યાંથી 4 કિલોમીટર દૂર છે, બરાબર છે. આ કેવી રીતે, શું કામ, ક્યાં, કેવી રીતે નિર્ણય લેવાયો, આ આમ આદમી પાર્ટી અને કરણભાઈ જ જવાબ આપી શકે. આમાં કાંઈ કરતા કાંઈ આપણે જાણતા નથી. તમારી સાથે વાતમાં કરણભાઈને તમે લગભગ 3 વખત સવાલ પૂછો છો કે ભાઈ તમારા સંગઠન મંત્રી પ્રદેશના બુકાની બાંધીને શું કરતા હતા અહીંયા? એનો જવાબ તો કરણભાઈ આપી જ નથી હોય. એનો જવાબ તો કરણભાઈ આપી જ નથી હોય. એનો ગોળ ગોળ જવાબ આપે છે, વાતને ઉડાવે છે, બરાબર છે. અને ત્યાંથી ડાયરેક્ટ પાછા સીબીઆઈ ને ઈડી ને એના ઉપર જતા રહીએ છે. અને એમાં પાછું એમ કહે છે કે ક્યાંય કોંગ્રેસના કોઈ નેતા ઉપર કેસ થયો હોય તો દેખાડો, આવું કહે છે. કોંગ્રેસના કોઈ નેતાના આખા ભારતમાંથી ધરપકડ થઈ હોય તો આવું દેખાડો. એટલે મને તો એવું લાગે છે કરણભાઈ આમ આદમી પાર્ટીમાં હમણાં આવ્યા એવું જ નહીં, કરણભાઈ બારોટ રાજકારણમાં જ હમણાં આવ્યા હોય એવું લાગે છે. આખા આમ આદમી પાર્ટીની આખા ભારતના જેટલા નેતા છે ને, આખા ભારતના જેટલા નેતા, એટલા કોંગ્રેસના નેતાઓ આજની તારીખમાં સીબીઆઈ, ઈડી, આઈડી જે કંઈ છે સરકારની એજન્સીઓ ડરાવવાની, બરાબર, આખા આમ આદમી પાર્ટીના જેટલા નેતા છે ને એટલા કોંગ્રેસના નેતાઓ ઉપર કેસ છે. આ કરણભાઈ એટલે હમણાં મને લાગે છે કરણભાઈ હમણાં રાજકારણમાં જ હમણાં આવ્યા હશે એટલે એને ખબર નહીં હોય, અથવા તો ભાજપની જેમ ખોટું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું, આ વાત ઉપર પાછા એ કરણભાઈ વયા જાય છે. તમારો જવાબ નથી આપતા કે તમારા સંગઠન મંત્રી પ્રદેશના બુકાનીધારી, બરાબર છે, ત્યાં સભામાં શું કરતા હતા, બરાબર છે. આનો જવાબ કરણભાઈ પાસે હતો જ નહીં. મારે એમાં પડવું એ નથી કે અહીંયા શું કરતા હતા, એ તો લોકો ઉપર હું મૂકી દઉં છું, બરાબર છે. આમાં જેને કર્યું છે, જેનું પાપ છે એ પાપ એ ભોગવે. આ પોલીસનું હોય તો પોલીસ ભોગવે, ભાજપનું હોય તો ભાજપ ભોગવે, ને આપનું હોય તો આપ ભોગવે. મારે એમાં ક્યાંય કરતા ક્યાંય પડવું નથી. પણ તુષારભાઈ મારો અવાજ આવે છે? તો તુષારભાઈ, હું હમણાં જે નેટવર્કનો કંઈક ઇસ્યુ થયો એની પહેલા એ વાત કરતો હતો કે જેવી રીતે કરણભાઈ પોતે, મને એવું લાગે છે કે આ બધું એના સ્ટેટમેન્ટો જોતા એવું લાગે છે કે એ આમ આદમી પાર્ટીમાં જ હમણાં જોડાયા એવું નહીં, પણ રાજકારણમાં જ જાણે હમણાં આવ્યા હોય ને એવું આના ઉપરથી લાગે છે. અને મારે તો તુષારભાઈ, કરણભાઈએ આ ચીટલા ભરી અને બોલાવવાનો જે પ્રયત્ન કર્યો છે એટલે જવાબ આપવો પડે છે. મારે કરણભાઈને પૂછવું છે કે પરમ દિવસે રાત્રે જે આ ઘટના બની હળદળ ગામવાળી, આ ઘટના બન્યા પછી જે નિર્દોષ ખેડૂતો, હું નિર્દોષ ખેડૂતો એટલા માટે શબ્દ વાપરું છું કે ખેડૂતોને
જે રીતે આ કાર્યક્રમ ત્યાંની એમની કોલર ઊંચા કરીને જે મહાપંચાયત એને પૂરી કરી, આ મહાપંચાયત થયા પછી ત્યાં ખેડૂતોની શું વલે થઈ છે એની ચિંતા કરવા વાળું તમારા આમ આદમી વાળા એસી ઓફિસમાં જઈ અને રાત્રે સૂઈ ગયા છે. બીજા દિવસે તડકામાં કોઈ કરતા કોઈ નથી આવ્યું. એસી ઓફિસમાં કોણ હતું ગઈકાલે? ગઈકાલે 13 તારીખ, 12 તારીખે મહાપંચાયત કરી. 13 તારીખે જે ખેડૂતોને, હળદર ગામના જે લોકોને પોલીસે ડિટેઇન કરી લીધા, ઉપાડી લીધા, એ ગઈકાલે આખો દિવસ એમને છોડાવવા માટે, મને તો એવું હતું કે આમ આદમી પાર્ટી આગળ તો મસ્ત મોટી વકીલોની ટીમ છે. ગોપાલભાઈ ઇટાલિયા જ્યાં ચૈતર વસાવાની ઘટના બને છે કોર્ટમાં, ત્યાં આઈ કાર્ડ લઈને, વકીલનું આઈ કાર્ડ લઈને પહોંચી જાય છે, ધારાસભ્ય તરીકે પહોંચી જાય છે. મને કાલે આશા હતી કે ગોપાલભાઈ ઇટાલિયા 25, 30, 35 વકીલોની ફોજ લઈ અને આજે નિર્દોષ ખેડૂતો જેને ખોટી રીતે ડિટેન કર્યા છે, આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર એફઆઈઆર જે થઈ છે એમાં હું પડવા જ નથી માંગતો. સાચું ખોટું એ પોલીસ જાણે અને આમ આદમી પાર્ટી જાણે, બરાબર છે. પણ જે નિર્દોષ ખેડૂતો, જે હળદર ગામના નિર્દોષ લોકોને જે પોલીસને ડિટેન કરી રાખ્યા હતા, એમને છોડાવવા માટે આમ આદમી પાર્ટીના ન તો વકીલોમાંથી કોઈ આવ્યું, ન તો આમ આદમી પાર્ટીના આખા પ્રદેશના નેતાઓમાંથી એક પણ વ્યક્તિ આવી, બરાબર છે. એમને છોડાવવા માટે તો બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ કટારિયા એસપી કચેરીએ સતત બેઠા રહ્યા. ભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા, જેની અગાઉ ધરપકડ રાજુભાઈ કરપડા હારે થઈ હતી, એ પ્રતાપભાઈ ડોડિયા ક્યારેક પાળિયાદ પોલીસ સ્ટેશન એટલા માટે કે આ હળદર ગામ છે પાળિયાદ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ઘડીક પાળિયાદ પોલીસ સ્ટેશને તો ઘડીક ડીવાયએસપી કચેરીએ સતત દોડતા રહ્યા. અને એની સાક્ષી, નીતર આ લોકો ખોટું એ બોલે. તુષારભાઈ, તમને પણ ગઈકાલે જયારે ત્યાં હતા ત્યારે તમને ભાઈ પ્રતાપભાઈ ડોડિયા મળ્યા હતા. કાજલબેન સુવા સાથે મને પ્રતાપભાઈ ડોડિયાએ વાત પણ કરાવડાવી હતી. જે પત્રકારની પોલીસે મોબાઈલ જટી લીધા હતા, એ કાજલબેન સાથે મને પ્રતાપભાઈએ વાત પણ કરાવી હતી કે અહીંયા હું પોલીસ સ્ટેશને આવ્યો છું, પણ અહીંયા પત્રકારો છે પણ કોઈ કરતા કોઈ બીજું છે નહીં. અને હું કાલે સતત દ્વારકા બેઠા સતત ફોલોવિંગ લેતો હતો પ્રતાપભાઈ સાથે કે પ્રતાપભાઈ શું થયું, ખેડૂતોને છોડ્યા, ના છોડ્યા, કેટલા ખેડૂતો નિર્દોષ છે, કેટલા ખેડૂતોને ડિટેન કર્યા છે, કેટલા ખેડૂતો ઉપર એફઆઈઆર થઈ છે, જે ડિટેન કર્યા છે એને છોડાવવા માટે આપણે શું કરી શકીએ, તમે વકીલ લઈ આવો. એટલે એ પછી મનોજભાઈ વકીલને સાથે લઈ અને સતત રાતના 8-9 વાગ્યા સુધી કોંગ્રેસ એસી ઓફિસમાં નહોતી બેઠી. તમારા પાપે જે ખેડૂતોને, તમારું રાજકારણ ચમકાવવા માટે, તમારું રાજકારણ, કરણભાઈ બારોટ, તમારું રાજકારણ ચમકાવવા માટે તમે જે નિર્દોષ ખેડૂતોને ત્યાં ડિટેન કરાવડાવ્યા છે, જે ખેડૂતોને તમે કારણ વગરના, એ ગામના સરપંચનું પણ મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું છે, બરાબર છે. સરપંચ પણ આ મહાપંચાયતમાં સહમત નહોતા અને તમે એ ગામમાં મહાપંચાયત કરીને તમે નીકળી ગયા પછી એ ગામની અંદર જે રીતે ગરીને પોલીસે દમન કર્યું છે, આ દમન ક્યારેય સહ્ય ન હોય. આ દમન કોઈ દિવસ ક્યારેય લોકશાહીની અંદર, બંધારણીય રીતે ચાલતી લોકશાહીમાં આ ક્યારેય આને નિંદા, તમે કડી નિંદા કરીને આમાંથી છટકી ગયા છો કરણભાઈ. હું કડી નિંદા કરીને છટકતો નથી. હું એમ કહું છું કે આ ક્યારેય સહ્ય જ ન હોય, આ માન્ય જ ન હોય, આ બંધારણ ઉપર તરાપ છે, બરાબર છે. પણ તેમ છતાંય એ જે થયું, તમારા રાજકારણ ચમકાવવાના પાપે હળદર ગામના જે લોકો અંદર જેલમાં ગયા અને બીજા જે નિર્દોષ ખેડૂતોને જે ડિટેન થયા એને છોડાવવા માટે રાજકારણ ચમકાવ્યા પછી, અને જ્યારે ચૈતર વસાવામાં તમને ક્યાંક ને ક્યાંક ટીઆરપી મળે એમ હોય એટલે આઈ કાર્ડ લઈને નીકળી પડતા તમારા નેતાઓ ગઈકાલે એસી ઓફિસમાં કેમ બેઠા હતા? મારો આ સવાલ આજે તમને એટલા માટે પૂછવો પડે છે કરણભાઈ કે તમે એવું કહ્યું છે કે કોંગ્રેસ એસી ઓફિસમાં બેઠી હતી. મારો સવાલ તમને એ છે કરણભાઈ કે તમે ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી એક માણસ આ નિર્દોષ લોકોને છોડાવવા માટે કેમ ના ગયા? ત્યાં પ્રતાપભાઈ ડોડિયા અને અમારા જિલ્લા પ્રમુખ હિંમતસિંહ સતત એસપી સાથે, ડીવાયએસપી સાથે પાળિયાદ પોલીસ સ્ટેશને સતત લડતા જોવા મળ્યા છે અને એ લોકોને રાત્રે 8-9 વાગે છોડાવીને પછી રાત્રે જમવા ભેગા થયા છે. અમારે કોઈ જસ નથી જોતો, હું એ પૂછવા માંગુ અમારે છું, કોઈ જસ નથી જોતો તુષારભાઈ, અમારે કોઈ જસ નથી જોતો તુષારભાઈ, અમારે કોઈ જસ નથી જોતો, બરાબર છે. પણ આ એમણે આ મોઢામાં આંગળા નાખીને જયારે બોલાવે છે એટલે મારે કેવું પડે છે. પણ પરભાઈ, મારો એ વચ્ચે સવાલ એ છે, તમે 4-5 વખત બોલ્યા કે તમારા પાપે, એટલે એમના પાપે એટલે પાપનું કામ શું?
શરૂઆતમાં જે મેં વાત કરી કે ખેડૂતોનું જે આંદોલન હતું, રાજકીય પક્ષોને બાજુએ મૂકીને આંદોલન હતું, ત્યાં સુધી અમે એમની સાથે હતા. બરાબર છે. જ્યારે નિર્ણય સમજો માત્ર એક કાગળ ઉપર લખાવવાનો બાકી હતો, બાકી નિર્ણય તો થઈ ગયો હતો. અને મારા અનેક આંદોલનોના અનુભવો છે. આ બાબતે તમે સાગરભાઈ રબારીને પૂછશો તો મને આજે સાગરભાઈ રબારી ઉપર વિશ્વાસ છે. એને આવા અનેક અનુભવો થયા હશે કે નિર્ણય થઈ જાય, મૌખિક વાત થઈ જાય, લેખિત માટે ક્યાંક થોડો ઘણો રાહ જોવી પડે, બરાબર છે, એ જોવાની હોય. અથવા તો એના માટે જે પદ્ધતિથી ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ હાલતી હોય એ હાલવાની હોય. કદાચ એ 2 કલાક વાળી જ્યારે નિર્ણય જ થઈ ગયો હોય ભાઈ તુષારભાઈ, તો એ કાગળ ઉપર લેવામાં માની લ્યો કે ક્યાંક અધિકારીઓને હું કોઈનો બચાવ નથી કરતો, બરાબર છે, એને ક્યાંક ચર્ચા કરવી પડતી હોય, એના ભાજપના ઉપરના નેતાઓને ક્યાંક પૂછવું પડતું હોય, બરાબર છે, ક્યારેક ઘડીકમાં સહમત ન થતા હોય, આવું એ બને. હું જરાય બચાવ નથી કરતો. આ સરકાર કોઈ કાળે બચાવવા પાત્ર છે જ નહીં. પણ જ્યારે આવું કંઈક થયું હોય તો એ સમયમાં શાંતિ અને ધૈર્ય રાખવાની હોય, મોરે મોરા દેવાના ન હોય. બરાબર છે. તમારા ભાષણો જો મોરે મોરા દેવાના હોય, બરાબર છે, કડદા નો નિર્ણય ના આવે તો ગડદા દેવા, આવા શબ્દોનો જ્યારે તમારો પ્રયોગ હોય તો એ લોકોને સાયકોલોજીમાં એક શબ્દ છે, એક વાક્ય છે કે ટોળાને મગજ હોતું નથી. તમે નેતા તરીકે એને જે બાજુ ડાયવર્ટ કરો, જે બાજુ લઈ જાઓ એ બાજુ જાય, બરાબર છે. તો એ સમયે કડદાને ગડદા દેવા અને મોરે મોરા દેવા, બરાબર છે, આ જે શબ્દો છે એ પોતાનું પોલિટિક્સ ચમકાવવા માટે છે. આ બહુ સમજદાર માણસો જે હશે એને બહુ સ્પષ્ટતા કરવાની જરૂર નથી, એને સમજાય જ જાય તુષારભાઈ. અને કરણભાઈ બારોટને પણ આ સમજાતું જ હશે. એને તમે જયારે મોરે મોરાનો શબ્દ એને પૂછ્યો ને કરણભાઈને તમે, ત્યારે કરણભાઈ પાસે એનો પણ જવાબ નહોતો, બરાબર છે. એ મોરે મોરા બાબતે ગોળ ગોળ વાળી અને બીજો જવાબ આપે છે. પરફેક્ટલી એનો જે જવાબ આપવો જોઈએ આ જવાબ નથી આપતા. પણ એક ખેડૂત તરીકે મને એ વાતનું દુઃખ છે તુષારભાઈ આમાં, કે હું કાયમી, તમે મારી સાથે NSUI-માં હતા જે તે સમયે, હું આજે તમને યાદ કરાવવા માંગુ છું, ત્યારે વિદ્યાર્થી નેતાગીરી કરતા હતા ત્યારે હું શીખવાડતો હતો કે એક આંદોલનમાં એકવાર લાઠીચાર્જ થાય એટલે 5 વર્ષ સુધી લોકો સામૂહિક રીતે ભેગા થતા ડરે. જ્યાં જ્યાં ખેડૂત આંદોલનોમાં હું ગયો છું ત્યાં મેં આ જ વાત કરી છે કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું, કાયદો અને વ્યવસ્થા માથે ચડાવીને આંદોલન કરવું. આ સામેની બિલ્ડિંગ છે એ આપણા બાપની છે, આપણા પરસેવાની છે, આપણા પરસેવાના કમાણીથી આની એક એક રેતી કાકરી અને ઈટ આમાં મુકાણી છે, આ ખુરશી મુકાણી છે, આપણા પરસેવાથી મુકાણી છે. એટલે શાંતિપૂર્ણ રીતે આપણે આંદોલન કરવું. આજે મારે તમને યાદ કરાવવું તુષારભાઈ, 20 મે 2020 ના દિવસે રાજકોટમાં મારી સાથે જે પોલીસે દમન કર્યું છે એ હજી સુધી ગુજરાતના કોઈ ખેડૂત આગેવાન સાથે નથી થયું. 23 મે 2020 હું જયારે ત્યાંથી છૂટી અને આવ્યો છું, અને મેં જયારે મારું પહેલું છૂટ્યા પછીનું ફેસબુક લાઈવ કર્યું છે, બરાબર છે, હું છૂટીને જયારે મારો ફોન ચાલુ કર્યો ત્યારે મને સૌરાષ્ટ્રભરમાંથી, ઇવન આ રાજુભાઈ કરપડાનો ખુદનો પણ ફોન હતો કે પાલભાઈ અમે અહીંયા શું કહે રસ્તા રોકો આંદોલન કરીએ, બરાબર છે. એવી જ રીતે આખા સૌરાષ્ટ્રમાંથી લોકોના ફોન હતા. ત્યારે મેં એમને એવું કહ્યું હતું કે દરેક જેના ફોન આવ્યા એને કહ્યું હતું કે નહીં, અત્યારે તમને ગુસ્સો છે, તમે ગુસ્સામાં કોઈ નિર્ણય ના કરતા, આપણે સામૂહિક રીતે નિર્ણય કરશું, જે કંઈ આમાં કરવું પડતું હશે એ કરશું. અને મેં જયારે ફેસબુક લાઈવ કર્યું, એ હજી કોઈને જોવું હોય તો જોઈ લેજો, એ ફેસબુક લાઈવમાં પણ મેં કહ્યું હતું કે આ ઘટના જે બની છે, અત્યારે કોરોના ચાલે છે, કારણ વગરના તમારી ઉપર કેસ થશે, 5-15 દિવસમાં આ કેસ છે એ હાઈકોર્ટમાં હું લડીશ અને છેલ્લે સુધી લડવાનો છું. આપણે હાઈકોર્ટના માધ્યમથી આ જે લોકોએ કર્યું છે એને આપણે જવાબ આપશું ને. આજે આપણે હાઈકોર્ટમાં લડીએ છીએ તુષારભાઈ. જે લોકો ઉગ્ર આંદોલન કરવામાં હતા એ લોકોને મેં પાછા વાળેલા છે. આજની તારીખમાં 23 મે 2020 નો મારો વિડીયો ફેસબુક ઉપર ઓલરેડી અવેલેબલ છે, કોઈ જોવો હોય તો જોઈ લે, બરાબર છે. એટલે તમે લોકોને કઈ બાજુ આગેવાન તરીકે લઈ જાઓ છો, ગુજરાતને તમારે કઈ દિશા આપવાની છે, ગુજરાતના ખેડૂતોને તમારે કઈ દિશા આપવાની છે, આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે તુષારભાઈ. એક વખત એક આંદોલનની અંદર લાઠીચાર્જ થાય ને, બરાબર છે, એ માણસ
બીજી વખત આંદોલનમાં ન જોડાય, એને જોયા પછી બીજા 25-50 ગામના બરાબર છે લોકો ન જોડાય, તાલુકાના લોકો ન જોડાય. એટલા માટે અમે કાયમી કહીએ છીએ કે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવી કઠિન છે, મુશ્કેલ છે, અશક્ય નથી. પરિણામ એમાંય આવે છે. આ હું છાતી ઠોકીને કહું છું. અત્યારે બનાસકાંઠામાં લડાઈ હાલે છે, જ્યાં અતિવૃષ્ટિ થઈ છે એમાં ગુલાબસિંહ લડાઈ કરે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ લડશું. પાક વીમામાં લડીએ છીએ ને, 262 કેસ આજની તારીખમાં હાઈકોર્ટમાં લડીએ છીએ ને, આવે છે ને પરિણામ. ગુજરાત હાઈકોર્ટમાં જઈને લડીશું. એવું થોડું છે કે પરિણામ ન આવે, પરિણામ આવે જ. આ જમીનમાં આપણી 18,047 ગામોમાંથી 12,000 ગામે અટકી ગઈ ને, 6,000 ગામોને બચાવ થયો ને, લડ્યા તો થયો ને. એમાં ક્યાં અમે આગજની કરી છે, ક્યાં ભડકાઉ ભાષણ કર્યા છે, ક્યાં ટોળા ભેગા કર્યા છે? થઈ શકે. એટલે રાજનીતિ અને રાજકારણ વચ્ચેનો ફરક છે. તમારે રાજકારણ કરવું છે તો ભડકાઉ ભાષણો કરો, તમારી નેતાગીરી તાત્કાલિક ચમકાવો. અને રાજનીતિ કરવી હોય તો લોકોને સાચી દિશા બતાવો, અને સાચી દિશા બતાવી અને સાચી રીતે લડાઈ કરો, જેથી કરીને ભવિષ્યમાં જે દિશા તમારે આપવી છે એ દિશા તરફ તમે જઈ શકો અને સાચી દિશા તરફ જઈ શકો. પલભાઈ, એક આમાં જોવા જેવું એ છે, તમે કીધું એ વાતમાં એક તથ્ય એ પણ દેખાય છે કે માની લઈએ કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ બંનેના નામ પોલીસ ફરિયાદમાં છે, એટલે કોઈ કાયદાકીય રેમેડી માટે અત્યારે ભૂગર્ભમાં જતા રહ્યા હોય અથવા પોલીસ પકડથી દૂર ભાગી રહ્યા હોય, તો માની લઈએ કે એ ન જઈ શકે. પરંતુ ગોપાલ ઇટાલિયા છે, તમે કીધું એમ વકીલ છે, ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા છે, પોસ્ટર બોય છે આમ આદમી પાર્ટીના. આમ તો એ પણ આ ઘટનામાં જયારે તમે કીધું એમ કે ખેડૂતો કે જે વ્યક્તિઓની સાથે દમન થયું પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યું, જે કંઈ પણ સંજોગો હતા એટલા માટે થયું, તો એ પણ હજી સુધી આ ઘટનાને લઈ ત્યાં માત્ર નિવેદનબાજીઓ કરવાથી રાજકારણ નથી થતું, તમે જે રીતે કીધું એમ. તો તમે એ બાબતે શું માનો છો? કેમ ગોપાલ ઇટાલિયા આખા મામલાથી સંલિપ્ત હોવાના બદલે દૂર જતા દેખાઈ રહ્યા છે, માત્ર સોશિયલ મીડિયામાં સંલિપ્ત દેખાય છે? તુષારભાઈ, હવે એ આમ આદમી પાર્ટીનો આંતરિક પ્રશ્ન છે, એમાં મારે ક્યાંય કરતા ક્યાંય પડવું પણ નથી. એમ તો મારે આજે સવારે જ એક દક્ષિણ ગુજરાતના જ આમ આદમી પાર્ટીના ખૂબ મોટા ગજાના નેતા બરાબર છે, એનોય મને ફોન હતો, અને એનું તો એવું કેવું હતું કે પાલભાઈ, આમ આદમી પાર્ટી ચૈતર વસાવા જે વિસાવદરથી ખૂબ દૂર છે, ત્યાં ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા, અને વિસાવદરથી ખૂબ નજીકનું બરાબર છે બોટાદ છે, ગોપાલભાઈનો પોતાનું હોમ ડિસ્ટ્રિક્ટ જે છે ભાવનગર, એના તો એક પાર્ટ છે બોટાદ બરાબર છે. ત્યાં ગોપાલભાઈ શું કામ ના ગયા, આવો તમારે સવાલ કરવો જોઈએ. આ આમ આદમી પાર્ટીના જે મોટા ગજાના દક્ષિણ ગુજરાતના નેતાનો સવાલ હતો. પણ એના કરતા મોટી વાત એ છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ખેડૂતોના નામે જીતા છે, ખેડૂતોના મતથી જીતા છે. તો ગોપાલભાઈ ઇટાલિયાએ ચૈતર વસાવામાં ચિંતા કરી, અને જો એ ત્યાં પહોંચી શકતા હોય રાજપીપળા ને એ બાજુ બરાબર છે, તો ગોપાલભાઈ ઇટાલિયાએ અહીંયા કેમ ના આવ્યા? આ તો બધાયનો સવાલ છે. અને માની લો કે ત્યાં સભામાં ના પહોંચ્યા, કઈ વાંધો નહીં, પણ જેવી રીતે ચૈતરભાઈને છોડાવવા માટે વકીલ તરીકે એ કોર્ટમાં જવા માટે જે મથામણ કરે છે, પોલીસને આઈ કાર્ડ દેખાડે છે, આ ઘટના ગુજરાતે જોઈ છે બરાબર છે. તો એ જ ગોપાલભાઈ વકીલ તરીકે, ધારાસભ્ય તરીકે, જે ખેડૂતોના મતથી ધારાસભ્ય થયા છે, એ ખેડૂતોના કરદા માટે જે ખેડૂતોએ પોલીસોના ગરદા ખાધા છે બરાબર છે, એ ખેડૂતોને કારણ વગર ગરદા ખાવા પડ્યા છે બરાબર છે, એને છોડાવવા માટે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીની વકીલની ટીમ કે આમ આદમી પાર્ટીના આખા ગુજરાતના આગેવાનો ગઈકાલે કરણભાઈ એસી ઓફિસમાં કેમ બેસી રહ્યા, એનો જવાબ તમે મને આપજો. જી જી. તો આપણી સાથે હતા કોંગ્રેસના દિગ્ગજ ખેડૂત નેતા પાલાંબલિયા. પાલાંબલિયા કિસાન કોંગ્રેસના ચેરમેન અને હાલ તો દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસના અધ્યક્ષ છે. ખેડૂતોના મુદ્દે એમને જે પ્રકારે વાત કરી એ પ્રકારે ઘણા બધા આંદોલનો ગુજરાતમાં ભૂતકાળમાં, દેશમાં ભૂતકાળમાં થયા છે, પરંતુ આંદોલનનો એક પ્રકાર હોય. જ્યારે આ ઘટના આખું હળદળમાં ઘટે છે ત્યારે સોમાને ગાંધીજીનો કિસ્સો પાલપા યાદ કરાવ્યો હતો મેં, કે ગાંધીજી ચોરી ચોરાનું આંદોલન થાય છે તો એ નેતા તરીકે જવાબદારી સ્વીકારે છે, કોર્ટમાં બચાવનામું રજૂ કરવાના બદલે પોતે સ્વીકારનામું રજૂ કરે છે કે આ ગુનો મને કબૂલ મંજૂર છે, મને સભાનતા હોવી જોઈતી હતી કે મારા દેશના નાગરિકોનો પિત્તો છટકશે. આ શબ્દો હતા ગાંધીના, કે મારા નાગરિકોનો પિત્તો છટકશે, મને જાણકારી હોવી જોઈતી હતી. અને એક નેતા તરીકે આ આંદોલનમાં જે કંઈ પણ હિંસા થઈ છે એનો હું વિરોધી છું અને સ્વીકાર કરું છું એક નેતા તરીકે. અને ગાંધીજીને સજા પણ થઈ હતી.
પરંતુ હવે જોઈએ આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમ બાદ જે કંઈ પણ ઘટનાક્રમ આખો ઘટ્યો છે, બંને પક્ષેથી, સરકાર પક્ષેથી પણ ભૂલ હતી, પોલીસ પક્ષેથી પણ ભૂલ હતી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પક્ષેથી પણ ભૂલ હતી, કારણ કે ભાષણના શબ્દો જે પ્રકારે વાત આપણે અહેવાલમાં કરી એ મોરે મોરો અને ગરદા પાટું આ બધું ના હોવું જોઈએ. તો આ બધા અહેવાલો સોમાન તમારા સોમાનની વાત કરે છે. સોમાન તમને રાહ ચીંધવા માટે છે. તમને સોમાન હંમેશા એ બાબતો બતાવે છે જે બાબતો તમારા માટે મૂલ્યવાળી છે, જે બાબતોને લઈને આપણા દેશના ભવિષ્યનું ઘડતર કરવાનું હોય. માત્ર એક આંદોલન પૂરતી આ વાત નથી, પરંતુ આંદોલન છે એટલે આપણે ટાંકી અને ફરીથી ગાંધીને યાદ કરીએ છીએ. પાલંબલિયાના ગંભીર આક્ષેપો છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેવો વકીલ પણ છે, ચૈત્ર વસાવાના જામીન માટે જઈ શકતા હતા, તો કોંગ્રેસના નેતાઓને કેમ બોટાદના નિર્દોષ જે ખેડૂતો હતા એમને છોડાવવા જવું પડ્યું, ત્યારે વકીલ ગોપાલ ઇટાલિયા ક્યાં હતા? સાથે જ એસી ચેમ્બર પર કોંગ્રેસના જે આક્ષેપ લાગ્યા તેના પણ ઘણા બધા પોતાના પક્ષ રજૂ કર્યા પાલાંબલિયાએ. આ બધી બાબતોની વચ્ચે તમારું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.